લાસ્ટ 3 to 4 સેશન્સ ની અંદર આપણે એકોમોડેશન પરક્વિઝિટ્સ જોયેલી હતી, એમાં રેન્ટ ફ્રી, ફર્નિશ્ડ એન્ડ અનફર્નિશ્ડ. નેક્સ્ટ અધર પર્ક્સ. થર્ડ પર્ક valuation of free education, in which there are total 3 types of work. First is reimbursement, second one is direct payment, third one is employer's institute. If the reimbursement is given by employer, then if the employer reimburses the expense incurred by employee for education of his family member, it is totally taxable work. Please remember that it is totally taxable. Second, directly fees નું પેમેન્ટ કરવામાં આવે ત્યારે, if the fees are directly paid to education institute by employer for the education of members of employee's family, it is also fully taxable perquisites. એટલે કે reimbursement અને direct payment બે totally taxable થશે. If employers institute એટલે કે એમ્પ્લોયર પોતે ઇન્સ્ટિટ્યૂટ રન કરતા હોય, એમાં એજ્યુકેશન ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે એમ્પ્લોયને અથવા તો એના કોઈ ફેમિલી મેમ્બરને, તો where the free education facility in the institute maintained and owned by employer. This is very important for us. The institute is maintained and owned by employer, is provided to any member of employee's household, then cost of such education borne by employer exempted up to ₹1,000 per month. આ ખાસ યાદ રાખવાનું, per month per child for all types of employee. If the cost of education per month per child exceed 1,000 એટલે કે 1,000 કરતા વધારે થતી હોય, then cost of education in similar institute or near locality will be determined and taxable will be finalized after deducting 1,000 per month. એટલે કે જ્યારે ફીઝની કોઈ ઇન્ફોર્મેશન અવેલેબલ ન હોય ત્યારે આજુબાજુની કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જે પણ ફીઝના રેટ ચાલતા હોય એ રેટમાંથી 1,000 આપણે ડિડક્ટ કરશું અને એક્સીડિંગ 1,000 છે એ ટેક્સેબલ થશે. હિયર પર ચાઇલ્ડ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. નો રિસ્ટ્રિક્શન ઓફ ચિલ્ડ્રન. એજ્યુકેશન અલાઉન્સની અંદર આપણે જોયું હતું કે એની અંદર રિસ્ટ્રિક્શન છે, ઓનલી 2 ચિલ્ડ્રનનું જ એક્ઝમ્પ્ટેડ છે, જ્યારે એજ્યુકેશન ફેસિલિટીઝની અંદર નો રિસ્ટ્રિક્શન ઓફ ચિલ્ડ્રન, 1-2 કરતાં વધારે હશે તો પણ બાદ મળવા પાત્ર છે. If such facility is provided to any member of employee's household, including grandchildren, the cost of education in similar institute or near locality will be determined and taxable value will be finalized after deducting any contribution made by the employer. એટલે કે ચિલ્ડ્રન સિવાયના કોઈ પણ ફેમિલી મેમ્બર્સને જ્યારે એજ્યુકેશન ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી હોય ત્યારે નિયર લોકાલિટીની જે પણ ફીનો રેટ ચાલતો હશે એ મુજબ એની ટેક્સેબિલિટી નક્કી થશે. લાસ્ટ સ્કોલરશિપ, જે આપણે ઓલરેડી જોયેલું છે એક્ઝમ્પ્ટેડ ઇન્કમની અંદર. સ્કોલરશિપ ઇઝ not part of salary income and it is fully exempted from tax. Scholarship to employees' children voluntarily granted by employer is not assessable as a perquisite, so it is not a part of salary income and it is fully exempted. Valuation of free domestic servant, એટલે કે જ્યારે એમ્પ્લોયરને ડોમેસ્ટિક સર્વન્ટની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય અને ડોમેસ્ટિક સર્વન્ટનો સેલેરી એમ્પ્લોયર એટલે કે માલિક દ્વારા ચૂકવવામાં આવતો હોય ત્યારે the salary paid by employer to domestic servant, that is gardener, sweeper, watchman, home attendant, is taxable as the perquisites. એટલે કે on behalf of employeeના કોઈ પણ ડોમેસ્ટિક સર્વન્ટની સેલેરી એમ્પ્લોયર ચૂકવે તો એ ફુલ્લી ટેક્સેબલ થશે. ઓકે, બટ હિયર ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. Gardener's salary paid by employer will not be considered separately taxable in case of rent-free house provided to employee is owned by employer. એટલે કે ગાર્ડનરની સેલેરી સેપરેટલી ટેક્સેબલ નહીં થાય. ક્યારે? કે જે કેસની અંદર
એમ્પ્લોયને એકોમોડેશન ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એકોમોડેશન ફેસિલિટીઝમાં જે હાઉસ પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ એમ્પ્લોયરનું પોતાનું છે. તો એવા કેસની અંદર ગાર્ડનરની સેલેરી સેપરેટલી ટેક્સેબલ થશે નહીં. નેક્સ્ટ, ફ્રી સપ્લાય ઓફ ગેસ, ઇલેક્ટ્રિસિટી ઓર વોટર. એટલે કે એમ્પ્લોયને ગેસ, ઇલેક્ટ્રિસિટી અને વોટર પ્રોવાઈડ કરવામાં આવતા હોય ત્યારે એની અંદર બે પાર્ટ છે. ઇન્ટરનલ રિસોર્સિસમાંથી પ્રોવાઈડ કરવામાં આવે અને આઉટર રિસોર્સિસ એટલે કે બહારથી પરચેસ કરી અને પ્રોવાઈડ કરવામાં આવે. ફર્સ્ટ, પ્રોવાઇડેડ આઉટ ઓફ ઇન્ટરનલ સોર્સિસ. ઇફ ધ એમ્પ્લોયર હેઝ સપ્લાઈડ ગેસ, ઇલેક્ટ્રિસિટી or water from his own resource without purchasing them outside agency, એટલે કે બહારથી પરચેસ કર્યા વગર, then the value of PERC is taxable on the basis of manufacturing cost. Manufacturing cost per unit for the viewpoint of employer less recovery from employee. એટલે કે બહારથી પ્રોવાઈડ નથી કરતા, એમ્પ્લોયર પોતે જ એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી કંપની હોય, ફોર એક્ઝામ્પલ ગેસ કંપની હોય, એ એના એમ્પ્લોયને ફ્રીમાં ગેસ અથવા તો ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવે તો એવા કેસની અંદર એની જેટલી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ થશે પર યુનિટની, ઇલેક્ટ્રિસિટીની ઓર ગેસની ઓર વોટરની, એ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એમાંથી માઇનસ થશે. એમ્પ્લોય પાસેથી કોઈ રિકવરી કરવામાં આવતી હોય તો એ માઇનસ થશે. Next, provided from external resources, that is purchasing from outside agency. If the same is purchased from outside agency, then supplied to employee, અને બહારથી પરચેસ કરી અને એમ્પ્લોયને પ્રોવાઈડ કરવામાં આવે, then the amount paid payable by employer regarding said supply less recovery from employee. એટલે કે બહારથી પરચેસ કરવામાં આવતી હોય ત્યારે એમ્પ્લોયરે પરચેસ કરવા માટે જે પણ કોસ્ટ કરેલી હોય, માલિકે કોઈ પણ બિલ પેઇડ કરેલું હોય તો એ બિલની અમાઉન્ટ માઇનસ રિકવરી ફ્રોમ એમ્પ્લોય, એમ્પ્લોય પાસેથી કોઈ રિકવરી કરવામાં આવશે એ માઇનસ થશે. નેક્સ્ટ, એની અધર બેનિફિટ્સ ઓર એમ્યુનિટીઝ ઇફ બિલ્સ આર પેઇડ બાય એમ્પ્લોયર ઇઝ ટેક્સેબલ એઝ એ પરક્વિઝિટ્સ. એટલે કે કર્મચારીના બદલે માલિકે કોઈ પણ બિલ પેઇડ કર્યા હોય તો એ ટેક્સેબલ થશે. સે ફોર એક્ઝામ્પલ, પર્સનલ ડેપ્ટ ઓન બિહાફ ઓફ એમ્પ્લોય, પેમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ ઓન બિહાફ ઓફ એમ્પ્લોય. ધીસ આર ધી અધર બેનિફિટ્સ ઓર અધર એમ્યુનિટીઝ જે ખરેખર એમ્પ્લોયે પેઇડ કરવાના હોય પણ એમ્પ્લોયના બિહાફમાં એમ્પ્લોયર પેઇડ કરશે તો એ ટેક્સેબલ પરક્વિઝિટ્સ થશે. નેક્સ્ટ, કાર ઓર એની અધર વ્હીકલ. એટલે કે કાર અથવા તો બીજા કોઈ વ્હીકલ એમ્પ્લોયને પ્રોવાઈડ કરવામાં આવતા હોય ત્યારે એની અંદર ત્રણ પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટ, કાર યુઝ ફોર ઓનલી પર્સનલ પર્પસ. સેકન્ડ, કાર ઇઝ યુઝ ફોર ઓનલી ઓફિસ પર્પસ એન્ડ પાર્ટલી યુઝ ફોર ઓફિસ ઓર પાર્ટલી યુઝ ફોર પર્સનલ પર્પસ. ફર્સ્ટ વન, if car is used for office purpose only. જ્યારે કારનો યુઝ ખાલી ઓફિસ પર્પસ માટે થતો હોય તો એ પરક્વિઝિટ્સ નથી, કારણ કે એ ઓફિસના પર્પસ માટે કારનો યુઝ થાય છે, એટલે પર્સનલ યુઝ માટે કારનો યુઝ થતો નથી. સો if car is used by employee for office purpose only, then it is not treated as a perquisites. એ પરક્વિઝિટ્સ તરીકે ટ્રીટ થશે નહીં. તો એમ્પ્લોયી ડઝ નોટ ગેટ એની બેનિફિટ એટ ધ કોસ્ટ ઓફ એમ્પ્લોયર. એટલે એ ઓફિસના પર્પસ માટે યુઝ કરે છે એટલે એને ઇનડાયરેક્ટલી કોઈ બેનિફિટ થશે નહીં. સો ઇટ ઇઝ નોટ ટેક્સેબલ ઇન એની કેસ. એટલે કે એ ટેક્સેબલ થશે નહીં ફોર એમ્પ્લોયી. સેકન્ડ વન, કાર ઇઝ યુઝ ફોર પર્સનલ પર્પસ. જ્યારે કારનો પર્સનલ પર્પસ માટે યુઝ થતો હોય, એટલે કે ઓફિસ પર્પસ માટે યુઝ નથી થતો, પર્સનલ પર્પસ માટે યુઝ થાય છે, then it is one kind of non-monetary benefit. So if the exclusively used for employees personal purpose only, then the taxable value is actual amount of expenditure incurred by employer on running and maintenance of motor car.
એમ્પ્લોયરે ચૂકવેલા ખર્ચા કારને ચલાવવા માટેના રનિંગ એન્ડ મેન્ટેનન્સ એક્સપેન્સીસ પ્લસ 10% પર એનમ actual cost of car if owned by employer. જો કાર એમ્પ્લોયરની પોતાની હોય તો કારની વેલ્યુના 10%. ઇફ કાર ઇઝ નોટ ઓન બાય એમ્પ્લોયર એટલે કાર કંપનીની પોતાની ન હોય તો actual rent paid for said car if car is not owned by employer. લેસ કોઈ એમ્પ્લોય પાસેથી કોઈ રિકવરી કરવામાં આવતી હોય તો એ માઇનસ થશે. રિકવરી ફ્રોમ એમ્પ્લોય ઇઝ ડિડક્ટેડ ફ્રોમ અબો. નેગેટિવ બેલેન્સ ઇઝ ઇગ્નોર. કોઈ આન્સર નેગેટિવમાં આવે તો એ કન્સિડર થશે નહીં. લાસ્ટ સી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. લગભગ સમની અંદર સી પાર્ટ જ આપેલો હશે. એ પાર્ટલી યુઝ ફોર ઓફિસ પર્પઝ એન્ડ પાર્ટલી યુઝ ફોર personal purpose. Taxable value is determined as under. Okay. કારની ક્યુબિક કેપેસિટી વાઇઝ કારને બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલી છે. ઇફ ક્યુબિક કેપેસિટી ડઝ નોટ એક્સીડ 1600 એન્ડ ક્યુબિક કેપેસિટી ઇઝ એક્સીડ 1600 અથવા તો જો એચપીમાં કન્સિડર કરીએ તો 1.6 એચપી એનાથી ઓછા એચપીની કાર અને મોર ધેન 1.6 એચપીની કાર. લીટરમાં કન્સિડર કરીએ તો 1.6 લીટર કરતાં ઓછા લીટરની કારનું એન્જિન અને 1.6 લીટર કરતાં કારનું એન્જિન વધારે લીટર. નાવ એક્સપેન્સીસને પણ બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલો છે. એક્સપેન્સીસ પેઇડ બાય એમ્પ્લોય ઓર એક્સપેન્સીસ પેઇડ બાય એમ્પ્લોયર. તો ટોટલ 4 કેટેગરીની અંદર કારને ડિવાઈડ કરવામાં આવેલી છે. એક્સપેન્સીસ પેઇડ બાય એમ્પ્લોયર, પેઇડ બાય એમ્પ્લોય. ક્યુબિક કેપેસિટી ઓફ કાર એક્સીડિંગ 1600, ડઝ નોટ એક્સીડિંગ 1600. ઓકે. ઇફ ક્યુબિક કેપેસિટી ડઝ નોટ એક્સીડ 1600 એન્ડ એક્સપેન્સ પેઇડ બાય એમ્પ્લોય then 600 per month is taxable value of car purchases. If cubic capacity is exceeding 1.6 HP then 900 per month. If expenses bear by employer and car capacity does not exceed 1600 cc then 1800 per month. If expenses paid by employer and car capacity exceed 1600 cc then 2400 per month. So 600, 900, 1800, 2400. If driver is provided, chauffeur is provided, then 900 per month is added in each cases. એટલે કે ચારે ચાર કેસની અંદર જો ડ્રાઈવર પ્રોવાઈડ કરવામાં આવતું હોય તો 900 પર મંથ એડ થશે. નોટ બહુ ઇમ્પોર્ટન્ટ આપણા માટે. The word month means only completed month. એટલે કે જ્યાં કારની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં મંથનો મિનિંગ થશે ઓનલી કમ્પ્લીટેડ મંથ. ઇનકમ્પ્લીટેડ મંથ કન્સિડર થશે નહીં. નેક્સ્ટ, નથિંગ ઇઝ ડિડક્ટિબલ ઇન રિસ્પેક્ટ ઓફ એની અમાઉન્ટ રિકવર્ડ ફ્રોમ એમ્પ્લોય. એમ્પ્લોય પાસેથી કોઈ પણ રિકવરી કરવામાં આવશે એ કન્સિડર થશે નહીં. ખાસ ઇમ્પોર્ટન્ટ. Next 8, free beverages. If food and non-alcoholic beverages provided during working hour in remote area, this is very important for us, remote area, or in offshore installation is fully exempt. જ્યારે રિમોટ એરિયા અને ઓફશોર ઇન્સ્ટોલેશન માટે કોઈ એમ્પ્લોયને ફૂડ અથવા તો નોન આલ્કોહોલિક બેવરેજીસ પ્રોવાઈડ કરવામાં આવે ડ્યુરિંગ વર્કિંગ અવર્સમાં તો એ ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ થશે. સેકન્ડ, ટી એન્ડ સ્નેક્સ પ્રોવાઇડેડ ડ્યુરિંગ વર્કિંગ અવર્સ, ઓનલી ટી એન્ડ સ્નેક્સ ઇઝ ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ. થર્ડ વન આપણા માટે બહુ ઇમ્પોર્ટન્સ, અવારનવાર સમમાં પૂછાય છે. ફૂડ એન્ડ નોન આલ્કોહોલિક બેવરેજીસ પ્રોવાઇડ ઇન ઓફિસ પ્રીમાઇસીસ or non-transferable paid voucher usable at eating
જોઈન્ટ્સ ઇઝ ટેક્સેબલ. ટેક્સેબલ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. ટેક્સેબલ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ મિલ બોર્ન બાય એમ્પ્લોયર માઇનસ ₹50 પર મિલ માઇનસ રિકવરી ફ્રોમ એમ્પ્લોય. એટલે કે એકચ્યુઅલ કોસ્ટ લેસ 50 પર મિલ લેસ રિકવરી ફ્રોમ એમ્પ્લોયી. 9th, gift or voucher. If gift made in cash or convertible in money are exempted, this is CASH case, convertible into money are exempted if amounted below 5,000 in aggregate. એટલે કે 5,000 કે એનાથી ઓછી અમાઉન્ટની જ્યારે ગિફ્ટ અથવા તો ગિફ્ટ ચેક્સ પ્રોવાઈડ કરવામાં આવે જે કેશની અંદર ઇઝીલી કન્વર્ટ થઈ શકે એવા હોય તો એ એક્ઝમ્પ્ટેડ થશે, ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ. જો 5,000 કરતાં વધારે હશે તો એ ફૂલ્લી ટેક્સેબલ થશે. ક્રેડિટ કાર્ડ ફેસિલિટી. એક્સપેન્ડિચર ઇન્કર્ડ બાય એમ્પ્લોયર ઇન રિસ્પેક્ટ ઓફ ક્રેડિટ કાર્ડ યુઝ બાય એમ્પ્લોય ઓર એની ફેમિલી મેમ્બર ઓફ એમ્પ્લોય લેસ રિકવરી ફ્રોમ એમ્પ્લોય. એટલે કે ખરેખર કર્મચારીએ એક્સપેન્સ કરેલો છે, ઓન બિહાફ ઓફ કર્મચારીના એક્સપેન્સ એમ્પ્લોયર પેઇડ કરે છે ક્રેડિટ કાર્ડનું બિલ, તો જે પણ બિલ ક્રેડિટ કાર્ડનું એમ્પ્લોયર દ્વારા પેઇડ થશે એ ટોટલી ટેક્સેબલ થશે. એમાંથી એમ્પ્લોય પાસેથી કોઈ રિકવરી કરવામાં આવતી હશે તો એ માઇનસ થશે. નેક્સ્ટ, ક્લબ ફેસિલિટી. ટોટલ એક્સપેન્ડિચર ઇન્કર્ડ બાય એમ્પ્લોયર ઇન રિસ્પેક્ટ ઓફ ક્લબ ફેસિલિટી enjoyed by employee or any family member less expenditure incurred for office purpose. ઓફિસ પર્પઝ માટે ક્લબ ફેસિલિટી પ્રોવાઈડ કરી હશે તો એ માઇનસ થશે. અને એમ્પ્લોયી પાસેથી કોઈ રિકવરી કરવામાં આવતી હશે તો એ માઇનસ થશે. નેક્સ્ટ, ઇન્ટરેસ્ટ ઓર ફ્રી કન્સેશનલ લોન. ઇફ લોન ડઝ નોટ એક્સીડ 20,000 then ઇટ ઇઝ કન્સિડર એક્ઝમ્પ્ટેડ. એટલે કે ઇન્ટરેસ્ટ ફ્રી લોન અથવા તો કન્સેશનલ રેટે લોન આપવામાં આવતી હોય અને લોનની અમાઉન્ટ 20,000 કરતાં ઓછી હશે તો એ ટોટલી એક્ઝમ્પ્ટેડ થશે. લોનની અમાઉન્ટ 20,000 કરતાં વધારે હશે, ઇફ એક્સીડ 20,000 ધેન એસબીઆઈનો જે રેટ છે એ રેટ એમાંથી રિકવરી કોઈ એમ્પ્લોય પાસેથી કરવામાં આવતી હશે તો એ માઇનસ થશે, બાકીનું ટેક્સેબલ થશે. યુઝ ઓફ મૂવેબલ અસેટ્સ. યુઝ ઓફ લેપટોપ એન્ડ કોમ્પ્યુટર ઇઝ નોટ ટેક્સેબલ. લેપટોપ અને કોમ્પ્યુટર જો યુઝ કરવામાં આવશે એમ્પ્લોયરના પર્સનલ યુઝ માટે તો એ કન્સિડર થશે નહીં. અધર ધેન લેપટોપ્સ એન્ડ કમ્પ્યુટર્સ, કોઈ પણ અસેટ્સ જ્યારે યુઝ કરવામાં આવે તો 10% પર એનમ એકચ્યુઅલ કોસ્ટ જો કંપનીનું પોતાનું હોય તો, અને રેન્ટ પેઇડ બાય એમ્પ્લોયર જો કંપનીએ ભાડે લીધેલું હોય તો ટેક્સેબલ થશે. નેક્સ્ટ, ટ્રાન્સફર ઓફ મૂવેબલ અસેટ્સ. જ્યારે કોઈ પણ અસેટ્સ કંપનીની એમ્પ્લોયીને ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે અસેટ્સને 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. કમ્પ્યુટર એન્ડ ઇલેક્ટ્રોનિક આઇટમ. ઇલેક્ટ્રોનિક આઇટમ કન્સિડર ડેટા સ્ટોરેજ ઇક્વિપમેન્ટ લાઇક કમ્પ્યુટર, ડિજિટલ ડાયરી, પ્રિન્ટર, બટ નોટ ઇન્ક્લુડ ડોમેસ્ટિક અપ્લાયન્સીસ લાઇક વોશિંગ મશીન, હોટ પ્લેટ, માઇક્રોસોફ્ટ ઓવેન એક્સેટ્રા. જ્યારે કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક આઇટમ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ઓરિજિનલ કોસ્ટ એમાંથી લેસ થશે ડેપ્રિસિએશન. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ડેપ્રિસિએશનનો રેટ 50% પર એનમ. કઈ મેથડથી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનો રહેશે? રિટન ડાઉન વેલ્યુ મેથડથી. ફોર ઇચ કમ્પ્લીટેડ યર. કમ્પ્લીટેડ યરનો જ આવશે ખાસ. એમાંથી એમ્પ્લોય પાસેથી કોઈ રિકવરી કરવામાં આવશે તો એ માઇનસ થશે. મોટર કારમાં ઓરિજિનલ કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન. રેટ ઓફ ડેપ્રિસિએશન ઇઝ 20%. કઈ મેથડથી? રિટન ડાઉન વેલ્યુ મેથડથી. ફોર ઇચ કમ્પ્લીટેડ યર ઓફ યુઝ લેસ રિકવરી ફ્રોમ એમ્પ્લોય. કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક આઇટમ અને મોટર કાર એના સિવાયની કોઈ અસેટ્સ હશે ધેટ ઇઝ એની અધર અસેટ્સ ધેન ઓરિજિનલ કોસ્ટ લેસ ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન કેટલા પર્સન્ટેજ? 10% પર એનમ. કઈ મેથડથી? સ્ટ્રેટ લાઇન મેથડથી. ઇચ કમ્પ્લીટેડ યર માઇનસ થશે. એમ્પ્લોય પાસેથી કોઈ રિકવરી કરવામાં આવશે એ પણ માઇનસ થશે. નેક્સ્ટ વન, લીવ ટ્રાયલ કન્સેશન. 4 યરના બ્લોકની અંદર એલટીસી પ્રોવાઈડ કરવામાં આવે એમ્પ્લોયને એના કોઈ ફેમિલી મેમ્બરને. ફેમિલી મેમ્બર મીન્સ સ્પાઉસ, ચિલ્ડ્રન, બ્રધર, સિસ્ટર ઓર પેરેન્ટ્સ.
એમાંથી ઓનલી 4 મેમ્બર કન્સિડર થશે, તો એ 4 યરના બ્લોકની અંદર એ એક્ઝમ્પ્ટેડ થશે. મેડિકલ કમ્પન્સેશન વાઇલ પરફોર્મિંગ ઓફિસ ડ્યુટી ફુલ્લી એક્ઝમ્પ્ટેડ થશે. તો ધીસ આર ધી અધર પક્ષ. નેક્સ્ટ સેશનની અંદર આપણે નેક્સ્ટ ટોપિક લેશું, that is profit in lieu of salary. Thank you.